હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતનું બીજું પ્રકરણ મેઘો વર્ષથી જેનું સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ બીજું પ્રકરણ મેઘો વર્ષથી જેનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ। તો મિત્રો પ્રશ્ન 1 છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો, એટલે કે તમારે બોલવાનું છે। પ્રવહતી, ગોષ્ઠમ, કર્સ્તી, પ્રકામમ, સમૃદ્ધિ, મનુકુલ વૃદ્ધિ। બરાબર, આવી રીતે ખાલી બોલવાનું છે, ઉચ્ચારણ કરવાનું છે, પણ છતાં તમારે સ્વચ્છ સારા અક્ષરે લખવાનું। બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો। પેલું, મેઘો વર્ષતી તદા કિમ પ્રવહતી? તો યદા મેઘઃ વર્ષતી તદા નિરમ પ્રવહતી। બરાબર। બીજું, કહ ગોષ્ઠમ ગચ્છતિ? પશુઓના વાડામાં કોણ જાય છે? તો પ્રસન્નઃ કૃષિકઃ ગોષ્ઠમ ગચ્છતિ। બરાબર, આનંદિત થયેલો, તૃષ્ટ થયેલો જે ખેડૂત છે એ પશુઓના વાડામાં જાય છે। કૃષિકઃ કિમ વપતિ? કૃષિકઃ ક્ષેત્રે બીજમ વપતિ। ખાસ વિદ્યાર્થી મિત્રો, ઘણા મિત્રોનો પ્રશ્ન એવો છે કે સર અમારે બીજા સ્વાધ્યાય જોતા હોય તો મિત્રો બીજા વિષયના બધું જ વસ્તુ મળશે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકશો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને ખાસ સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો પ્રાપ્ત થશે। તો ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, જેમાં તમે એક્ઝામ પેપરમાં પેપરો, એકમ કસોટીના પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ સિલેક્ટ કરી વિષયમાં જઈ પાઠવાઇઝ વિડીયો મેળવી શકશો, અથવા તો શાળા મિત્રમાં ધોરણમાં જઈ પાઠ્યપુસ્તક પ્રમાણે વિષયવાઇઝ તમે પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો મેળવી શકશો। એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો। ત્રીજું, નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધી અહીં લખો। પેલું, વર્ષતી, પ્રવહતી, તુષ્યતિ, ગચ્છતિ, નયતિ, વહતી, કર્સ્તી, વપતિ। ત્રીજું, રોહતી, ફલતી, ભવતી। ચલો નીચેની પંક્તિ પૂર્ણ કરો। મેઘો વર્ષતી, મેઘો વર્ષતી પ્રવહતી નીરમ, તૃષ્યતિ કૃષિકઃ ગચ્છતિ ગોષ્ઠમ। બીજું છે, રોહતી સસ્યમ ગોષ્ઠમ, રોહતી સસ્યમ ફલતી પ્રકામમ, ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ। ત્યાર પછી આગળ 5મો પ્રશ્ન, કાવ્યનું હાવભાવ સાથે શુદ્ધ ઉચ્ચાર સાથે ગાન તમારે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો। બરાબર, તમારા શિક્ષકના માર્ગદર્શન હેઠળ આ જે વર્ષા કાવ્ય છે એનું હાવભાવ અને સંસ્કૃત શબ્દોના શુદ્ધ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાન કરો। આ કાવ્યમાંથી તમારા શિક્ષક દ્વારા બોલવામાં આવતા 4 વાક્યોનું શુદ્ધ લેખન કરો। કોઈ પણ 4 વાક્ય, મેઘઃ વર્ષતી, જલમ પ્રવહતી, કૃષિકઃ પ્રસન્ન ભવતી, સહ સહ ક્ષેત્રમ કર્સ્તી, બીજમ ચ વપતિ, સસ્યમ રોહતી, પ્રકામ ફલતી ચ, દેશઃ સમૃદ્ધઃ ભવતી, વૃષભમ હલમ ચ ક્ષેત્રમ નયતિ। તો આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન થયું। તમારા મિત્રો દોસ્તોને શેર કરજો। અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।